ને બળ હોતી જ ને એટલે તમને એમ લાગે કે આ ઠેપું કેટલી મહિનાની મારી મહેનત ને જો આમ પાણી ફેરવી નાખ્યું આમ જો તો ખરી મને તો રોવાનું આ મન થઈ ગયું હવે ઢગલા ને બાસકા હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો તો જય દ્વારકાધીશ, જય માથી ફરવાર અમારે નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. થંબનેલમાં જોઈને તમને ખબર પડી ગઈ છે યાર એનો વિષય વિડીયો છે. તો આજ આપણે છે ઓલરેડી બીજી વાડીએ, તો અહીંથી જવાનું છે બીજી વાડી. પહેલી વાડીએથી બીજી વાડીએ જવાનું કેમ કે ને ના થોડી ઘણી હળદર આપણે કરેલી ઘરની તો તમને ખબર હોય ઘરની હળદર કરેલ છે, તો આપણે ના કાઢવાની છે, ટ્રેક્ટર લઈને કાઢવાની. કેવી રીતે હળદર કાઢશું એ તમને આગળ વિડીયોમાં આવશે, મતલબમાં જોઈ લેજો તો બહુ મજા આવશે. તો ના જઈએ આપણે પહેલાં. તો બધા મિત્રો ચેનલમાં ના હોય તો લાઈક કરી દેજો યાર, સબસ્ક્રાઈબ કરી દેજો યાર, બટન દબી દેજો સબસ્ક્રાઈબ અને બધાની પહેલાં તમારી પાસે વિડીયો આવે યાર, એટલે જોઈને મજા આવે એમ. હાલો તો બેને રહેજો વિડીયોમાં. છે ને આપણે છે ને મસ્ત ટ્રેક્ટર બેક્ટર લાવી થઈ છે અહીંયા, ને અહીં જો પાવડી છે વાંહે, તો આ પાવડી થઈને આપણે મતલબ એને હળદર બધી કાઢવી નહીં કે કોઈ ને બોય ને કાંઈ મેળ આવે નહીં યાર, કેદી કાઢવી અહીંથી છે ઓલો લીમડો જેવો તેવો દેખાય ને નાવથી છે, તો યાર ઘડીમાં કાઢી ન રહીએ આપણે, તો એટલા માટે ને પાવડી લેવા. તો પાવડી થઈને ખેડા ને મતલબ મેં બધી જમીનને આમ પડતી જાય ને હળદર એને ઉપર આવતી જાય. તો આગળ તમને એને ચાલુ કરીએ જે બતાવીને પહેલાં તો ને આ ઉભેલા પાંદડા ને બધે કાપવા પડે, કેમ કે પાવડી મેં અંદર ભરાઈ જાય એટલા માટે ને પછી પાવડી ઊંચી કરવી પડે. તો એવું છે ને, તો અમારા ભાભી નરસિંહભાઈ ને પાંદડા ખૂટી નાખે ઢીકલો કર્યો એમ હળદર છે બહુ મસ્ત નહીં. આ તમને ગાંઠી દેખાતો છે તો આવે ને એટલે લાડ બધી છે એમ સાચી વાત. પણ પાંદડા એને વાટવા પડે એમ નહીં, મતલબ એમ કે આમ હાથે એમ કે આમ પકડીને ઊંચું કરો એટલે તૂટી જાય, એટલે વાંધો ન આવે. બાકી પાંદડા છે ને આમ આમ પાંદડા પડી જાય ને સુકાઈ જાય ને પછી તો હળદર પાકી ગઈ કહેવાય, પછી લેવાની હોય. હા એમ લીલા પાંદડા આવે ને તો મતલબમાં કાચી હોય, એની જેમ પાંદડા આવે આવ રાખ થઈ જાય ને રાખ એવા મતલબમાં પાકી જાય હળદર. તો હાલો ફટાફટ એને આપણે પાંદડા હોય ને સાફ કરી નાખીએ, પછી પાવડી મારીએ કેવી રીતે અમે હળદર કાઢીએ જોજો વિડીયોમાં, મજા આવશે. ટ્રેક્ટર બેક્ટર મસ્ત અમારો ચાલુ કરી નાખ્યું ને અહીંયા તો એને પાવડીને પહેલાં તો સેટિંગ કરવું જોઈએ કેવી રીતના એવું છે લઈ જા પછી તો સેટિંગ કરવું જોઈએ, કેમ કે એને સેટિંગ કરેલું નહીં ઓલરેડી આપણે. તો હવે મિત્રો આપણે મારી દીધી છે પાવડી, તો આપણે અત્યારમાં જો હળદર કાઢવાનું શરૂ કરી દીધું છે, એટલી કાઢી છે ખાલી. ને અહીંયા જો આ બે ભાઈ કંઈક ગોતે હું ખોવા ગયું હોય કેને ખબર હું ખોવા ગયું આ એને સોપે લેતી ની ગાંઠિયા મતલબ માં હળી ગયો ને નવા ને લાડ બધા ગાંઠિયા જો હું તમને બતાવું. આમ તો કેવી હળદર જો તમે કેટલી મોટી મોટી કેમ એ પણ ગાંઠિયા કેમ છે કે બાકી મસ્ત ના ખાવાની બહુ મજા આવે. તો કેટલી કાઢી આમ જો આમ ઢીક લાગે તો એક મણનો ગાંઠિયો નીકળ્યો. તો આપણે જાય માલિક પાસે, આ છે હળદરના માલિક. આ મણનો ગાંઠિયો હજરો આવી હળદર થયો, આને હોનું કહેવાય હોનું. આમ જો તો ઓહો હળદર તો જોવો તમે, ઓહો હો. ત્યાં હળદરનું તમારે શું કરવાનું છે, વેચવાની છે કે ખાવાની? હે દળાવીને ખાવાની છે ને તો ઘરની કહેવાય. આ ઓર્ગેનિક, આમાં કઈ દવા ખાતર હોય નહીં ને ઘરની હળદર ખાવાની છે. આ એટલી બધી તમે હળદર ખાઈ રાખો? એટલા માણા કેટલા છે ખાઈ જાય ને. તો મિત્રો વિડીયોમાં બના રહેજો, કેટલી હળદર થાય એ તે તમને બતાવીશ. બધા યુટ્યુબ ફેમિલીને એક વાત કહેવાની છે, આ ચેનલ છે ને ચેનલ આપણે લઈ લેવાની છે. આ જે કે ભાઈ પાસે ચેનલ છે ને લઈ લેવી, એની પાસે વિડીયો હાલતા ને વિડીયો આપણી પાસે હાલે કે એમ જોવું ઘણી વિડીયો કરવા હાલે કેમ નહીં, કેડે સડાઈ દો કે વિડીયોને જો તમે. તો તમે બધા મિત્રો અમારા વિડીયોને સપોર્ટ કરતા નથી, એટલે અમને કાંઈ વિડીયો બનાવવાનું બહુ મન ન થાય, ને તમે બધા સપોર્ટ કરજો તો અમે નવા વિડીયો બનાવીશું. શું કેવું જયંતિભાઈ, સાચી વાત? તમે યાર કોઈ સપોર્ટ નહીં કરતા, કેવા વિડીયો બને તોય સપોર્ટ નહીં કરતા. હવે ને આપણે બે જણાને મારે ને ચેનલ આપી દઈએ, સપોર્ટ નહીં કરતા, સપોર્ટ કરજો યાર. નકર ધૂળમાં તો કાંઈ ભેગું થતું ને. તમે બધા સપોર્ટ કરજો તો નવા વિડીયો તમને બધાને જોવા મળશે. મસ્ત મને ને હાંકી નાખ્યું છે તો આમાં તો ગાંઠિયા ને બાઠિયા બધું બહાર આવી ગયું, હું તમને બતાવું.
તો એક આપણે કાઢી નાખીને એમાં ઢીગલા કરી અહીંયા કેવું ઢીકવડે તો લાડ બધા ઢીગલા કરી આપણે એ પછી ભરવાના ગુણીમાં. અહીં જો હળદરનો આખે આખો શું કહેવાય થડો કાઢી થડો આખે આખો પડી ગયો. આમ હળદર છે બધી લાડ બધી થીડ કેટલી બોલો તો આવી રીતે એમ કંઈક ઓછી થોડી થઈ મોટા આમ કેમ થઈ ગયું ચાલે તો ભાંગી કેટલી હળદર નીકળી તો આ બધી હળદર યાર. તો બધી આવી રીતે કાઢીએ ને 2 સા કાઢી નાખવાના છે 1 2 બાકી છે તો હર્ષદભાઈ તો આગળ કાઢશે ને ટ્રેક્ટર મારું બેટું હલવા ગયું નીકળતું નહીં હા મેન નીકળશે આગળ તો હારું હાલું જ હા નીકળી તો આપણે છે ને 2 વળ છે એ ફટાફટ એને કાઢી નાખીએ પછી એને વીણવાની યાર. 1 વળ તો ઓલરેડી વીણી લીધી આપણે ને આ 2 છે એ કાઢીને એ વીણવાની કેવી રીતે આગળ કાઢીએ હું તમને બતાવું. તો આવી રીતે કંઈક અમે ને પાવડીથી કાઢીએ હાલદર તો બધી બહાર ઢીકલા થતા હોય એમ એ બાકી આ જોગડ સારો હોય નથી જરી કમેન્ટમાં કહેજો તમે. આવી રીતે બધી હળદર છે ને એક ગ્રીની બેગ એમાં હળદર છે હળદર તો જો એટલા ટેપ અમે એટલી તો મેન નીકળી ના એ તો મારા ભાઈ કે હર્ષદભાઈ કે માથે બેહું તો આની માથે બેહવું તો આપણે ઓલાગી આ તો સડી જાય આપણે તો પકડી રાખવું પડી જાય કરવા જાવું હેઠા બા તો આવી કાઢી તો દેખાય નહીં દેખાતું મને તો કંઈ દેખાતું બરાબર છે બરાબર જ પેલા બસ ફોટા હોય આમ કઈ હળદર બગાડવાની હોય લોતા સોલી નાખ્યું એમની કેટલી મહિનાની મારી મહેનત ને લોતા આમ પાણી ફેરવી નાખ્યું આમ જોતો ખરી મને તો રોવાનું આ મન થઈ ગયું હવે સોલી નાખ્યું આમ તો હોય કાંઈ મોંડી બેઠી ને કે તો સોલાઈ ગઈ યાર આ બધી સોલાઈ ગઈ આ સોલાઈ ગઈ વલી સોલાઈ ગઈ કપાઈ ગઈ કેટલી મસ્ત નીકળી તો અહીંથી થોડીક રજ્યા આગળ ખૂટો આવજો તો આની પછી હજી એક વર્ષ અહીંયા હેઠા હેરી એક છે હવે તો બાકી બધી આપણે કાઢી નાખી વીણવી નહીં ખાલી બધી હળદર કાઢી નાખી છે કમ્પ્લીટલી ને અહીંયા મારું ભાભી ભરે છે એ થેલીમાં એટલા અમે લઈને કેટલી હળદર થાય ને હું તમને ને પછી બતાવ્યું અમે હે ને ઢીગલો કરેલો મતલબમાં લુગડામાં મોટો મોટો ઢીગલો કરેલો છે ને કેટલી થાય હું તમને કહી એટલી જગ્યામાં હતી આપણે તો ખાલી એટલી જ ત્યાં એટલી જ ખાલી આ ખેડૂત દેખે ને એટલામાં હતી ઘણી બધી હળદર છે તમને બતાવીને તો એક ખાના ઢીગલા 1 2 3 4 5 6 7 8 ઢીગલા મારા ભાવી ભરતા ને મેં હવે વેવતા જાય પછી તમને નાજીને બતાવું કેટલી હળદર છે એમ પછી આપણે છે ને બધી હળદર ને અડધી ઠેલવી નાખીને હજી થોડીક ઠલવાની બાકી તો કે કેટલી હળદર છે આ તાપડો જોઈને તમને લાગતું થોડીક પણ થોડીક નહીં હજી તો ગોઈણમાં મારા ભાવે ને ભરેલી હતી નહીં ઠલવે વાહ કેટલી બધી હજી તો અહીંયા આમ જો અડધી ગુણ ભરી દો જો હર્ષદ પેલા આવેલા આખી અડધી ભરી તો એને આમ વજન હોય બાહુબલી થઈ બાયુ થી એમ ગુણ ઉપડી જાય તો બાયુ કહેવાય થોડું તો એટલે કંઈક હળદર છે આપણે યાર ઘણી બધી આ ને 2 વાર ખાવ તો નહીં ખૂટે એવું લાગે મને ને આ છે ને આ લગન વગન હોય ને તો પીઠી સોળો હોય ને બહુ મસ્ત કલર આવે આપણો માણાનો સો પડીએ ને તો ધોળા થઈ જાય કાળા માણા હોય ને ધોળા થઈ જાય ને જેને હળદર ખાવી હોય ને એ લઈ જાય તો પછી કહેતા નહીં કે અમને કીધું નહીં એટલી હળદર છે તો જયંતિભાઈ અમને હાસે માટે કીધું નહીં કે હળદર લઈ જાવજો ભાઈ ખાવા હતી ને બી નો હોય તો બી લઈ જાવ આપણે ઘણી બધી થઈ ગઈ તો ઓણ લાડશી પોરામાં બહુ નથી છે પોરાને મતલબ આવે ને કટિંગ કરી કરીને 100 કિલો જ છે તો ઓણ તો ઘણી બધી થઈ જાય એવું લાગે કટિંગ કરવાના દાડિયા બોલાવા હોય એવું લાગે કટિંગ કરવા છે ને દાડિયા કરવાના છે આપણે આ કેદી કટિંગ થઈ રે બોલો આ ને તમને ખબર જ છે કે કતરી કરવી પડે ને સાકોઈ કાપવી પડશે ગ્રેન બી ખમણી લઈ આવીશું આમ બટેટા વાળી કરાવીને આવે ને એવી તો એવી રીતનું છે બધું તો એનો વિડીયો ને અલગથી આપણે બનાવીશું એનું કટિંગ કરીશું ને દીએ